पुरंदर श्री यमुने महारानी की जय। श्री आचार्य जी श्री महाप्रभु जी की जय। श्री गोसाई जी परम दयाल की जय। श्री गुरुदेव की जय। चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणव स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभि दिव्यमानं कलानिधिं चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। प्रभुर्नन्दकुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं 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 न संशय। पञ्चकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्य वैष्णवेभ्यो नमो नमः। भगवत गुणानुरागी भगवत चरणानुरागी सर्व भगवदीय परिवारजनों ने सदैव भगवत स्मरण। एक બે મહત્વની અગત્યની વાતો આપની આગળ મારે રજૂ કરવાની છે. યમનાષ્ટકનો ક્રમ પહેલા લઈ અને તુષારભાઈ આપણી સંખ્યા પૂરી થઈ ગઈ છે. એક જ મિનિટ કાકા કહું. હા હા તો થઈ ગયા છે. થઈ ગયા છે તો પછી ક્રમ ચાલુ કરતા પહેલા જ વાત કરી દઉં. 4-5 દિવસ પહેલા અમેરિકાથી એક બેનનો મેસેજ આવ્યો હતો. પવિત્ર એકાદશી અને રક્ષાબંધન ના દિવસે ઠાકોરજીને પવિત્ર અને રક્ષા ક્યારે ધરવા એના વિશે એમને મૂંઝવણ હતી. એટલે પંચાંગમાં જોઈને પવિત્ર એકાદશીના દિવસે ભદ્રા ક્યારે પૂરી થાય છે, બપોરે 1:12 પૂરી થાય છે. એટલે મેં એમને જણાવ્યું હતું કે બપોરે 1:12 ભદ્રા પૂરી થાય અને ત્યાં સુધીમાં આપણે ત્યાં અનુસર થઈ ગયા હોય એટલે આપણાથી એ દિવસે તો પ્રભુને રક્ષા પવિત્ર ના ધરાય, આપણે બીજે દિવસે ધરવાનો ક્રમ લેવો પડે. અને રક્ષાબંધનમાં એ દિવસે આખો દિવસ ભદ્રા નથી એટલે સવારે નિત્ય ક્રમ પ્રમાણે આપણે ત્યાં જયારે શૃંગાર થઈ જાય, પ્રભુ શૃંગાર કરીને બિરાજે ત્યારે આપણે રક્ષા ધરી શકીએ. હવે આ વિષયમાં મનમાં એક વાત ગોળાતી હતી કે આપણે ત્યાં બપોરના 1:12 થઈ હોય પણ અમેરિકામાં તો એ વખતે રાત હોય, દસમની રાત હોય, 11 તો બીજા દિવસે સવારે શરૂ થાય. તો એમને ભદ્રાનો બાદ ક્યાંથી આવે, કેવી રીતે આવે? એટલે એ મનમાં વાત ગોળાતી હતી કે આજે બપોરે પૂજ્યપાદ વાગીશ કુમારજી મહારાજશ્રીને ફોન કરીને વિનંતી કરી, નિવેદન કર્યું તો આપે સ્પષ્ટ આજ્ઞા કરી કે અમેરિકામાં જ્યારે 11 હોય ત્યારે ભદ્રા પૂરી થઈ ગઈ હોય એટલે અમેરિકાના વૈષ્ણવો 11ના દિવસે પોતાના પ્રભુને પવિત્ર ધરી શકે, એમાં કોઈ વાંધો નથી. એટલે અમેરિકાના વૈષ્ણવોને ખાસ જાણવા માટે આ અહીંયા આગળ મેં નિવેદન કર્યું છે, જેથી કરીને મનમાં કોઈ જાતની ગૂંચવાડો કે દ્વિધા, કોઈ ભ્રાંતિ ના રહે. અને 11ના દિવસે તમારે ત્યાં 11 જે જે દિવસે શરૂ થાય ત્યારે અહીંયા 11ની રાત હોય એટલે એ વખતે ભદ્રા અહીંયા હોય નહીં. એટલે તમારે અમેરિકામાં કે બીજા બધા દેશોમાં પણ એ વસ્તુ સમજી લેવાની કે ભારતના સમય પ્રમાણે બપોરના 1:12 પછી તમારે ત્યાં જો સેવાનો ક્રમ શરૂ થતો હોય તો તમે એ દિવસે 11ના દિવસે 11ના દિવસે જ તમે પ્રભુના પવિત્ર ધરી શકો છો. રક્ષાબંધનમાં તો ભદ્રા નથી એટલે એમાં તો કોઈ વાત છે નહીં. હવે બીજી એક વાત, લગભગ કિન્નરીબેન પરીખનો પ્રશ્ન છે. હમણાં ગયા અઠવાડિયે આપણે
તૃતીય ગૃહના 11મા તિલકાયા શ્રી બાલકૃષ્ણલાલજી મહારાજ શ્રીનો પ્રાગટ્ય ઉત્સવ મનાવ્યો. અને એ દિવસે દોહરા મંડાણનો ક્રમ કાંકરોલીમાં તૃતીય ગૃહની સેવા પ્રણાલીમાં હોય છે. ટિપ્પણીમાં લખેલું છે, तिलकाया श्री बालकृष्णलाल जी का उत्सव एवं आप द्वारा कृत दोहरा मंडाण. એટલે બેનનો પ્રશ્ન એ હતો કે આ દોહરા મંડાણ એટલે શું? દોહરા મંડાણનો અર્થ છે દોહરા એટલે ડબલ, બમણું. એટલે એ દિવસે શિંગાર પ્રણાલીમાં થોડો ઉલ્લેખ કર્યો છે. પ્રભુ શંખનાદ થાય ત્યારથી લઈ પ્રભુ પોળે ત્યાં સુધી બધો જ ક્રમ બમણો થાય. રોજ શંખનાદ એક વાર થાય એટલે 3 વાર થાય. જ્યારે આ દિવસે શંખનાદ બે શંખ વાગે એટલે કુલ 6 વાર શંખનાદ થાય. ઘંટાનાદ પણ એ જ રીતે. સામગ્રીનો સમગ્ર દિવસ દરમિયાન બધા જ ભોગોમાં સામગ્રીનો પ્રકાર બમણો. કીર્તનોનો ક્રમ પણ ઉત્સવના અનુસંધાનમાં વધાય તો ખરી, સાથે સાથે શહેરાના ભાવના કીર્તન પણ આવે, કારણ કે એ દિવસે દ્વારકાધીશ પ્રભુ ધુમાલા પર શહેરો ધરે છે. એટલે કીર્તનનો ક્રમ પણ એ જ રીતે. હિંડોળામાં પણ કીર્તનોના ક્રમ એ જ રીતે છે. દ્વારભોગ આવ્યામાં પણ બધાયની સાથે સાથે શહેરાના ભાવના કીર્તન લેવાના. બધો જ ક્રમ ટૂંકમાં બમણો થાય. આરતી પણ 2 થાય. દિવસમાં 4 વાર આરતી થાય, એ 4 વાર એક આરતી પૂરી થાય, એક આરતી થાળીની થાય, એ પૂરી થાય એટલે ત્યાં દ્વાર ઉપર બીજી આરતી ખંડની લઈને ઉભા જ હોય પિતરિયાજી. એ આરતી આપે એટલે તરત બીજી આરતી થાય. એવી રીતે ઘંટાનાદ 2 વાર થાય. ટકોરા પણ 2 વાગે. બધો જ ક્રમ બમણો થાય. આ દોહરા મંડાણનો અર્થ છે. આ એક વિશેષ પ્રકાર છે જે શ્રી બાલકૃષ્ણલાલજી મહારાજે પોતાના મનોરથથી પોતાના જન્મ દિવસે દ્વારકાધીશ પ્રભુને અંગીકાર કરાવવાનો શરૂ કર્યો. અને આજે પણ એ ક્રમ ચાલુ છે. તમે સુખધામમાં જો નિયમિત દર્શન કરતા હશો તો જ્યાં સુધી હું સુખધામ જતો હતો ત્યાં સુધી તો આ ક્રમ હતો જ, અને અત્યારે પણ ચાલુ હશે એવું માનું છું. તો સુખધામમાં પણ આ દિવસે એનો શું ભાવ હોય છે? બસ પોતાના તરફથી આજે મારે બમણી સેવા પ્રભુને અંગીકાર કરાવી છે. આ પ્રકાર નાથદ્વારામાં પણ ભૂતકાળમાં નાથદ્વાર શ્રીનાથજીના તિલકાયતે ઘણા લાંબા સમય સુધી સતત નભાવ્યો છે દોહરા મંડાણમાં. અને પછી લગભગ 2 મહિના સુધી આ ક્રમ ચાલ્યો. અને પછી સેવકોએ અને અધિકારીઓ અને અધિકારીને બધાઓએ પછી વિનંતી કરી કે કૃપાનાથ આને બહુ લાંબો ના ચલાવાય, કારણ કે બધી જ રીતે પરિશ્રમ વાળું થાય છે અને પહોંચી વળવું અઘરું થાય છે. એટલે પછી આપે આજ્ઞા આપીને બંધ કરાવ્યો. પણ દોહરા મંડાણનો ક્રમ આ કાંકરોલીમાં શ્રી બાલકૃષ્ણલાલજી મહારાજે પોતે મથુરાથી ગોત પધાર્યા છે. 9મા તિલકાયા શ્રી પુરુષોત્તમજી લીલા પધાર્યા અને આપશ્રીને કોઈ પુત્ર સંતાન નહોતું. એટલે એમના વહુજી શ્રી પદ્માવતી વહુજી મહારાજે પહેલા તો ગિરધરલાલજીને ગોદ લીધા જતીપુરાથી, જેમને 120 વર્ષના અમૃતવાળા તરીકે આપણે ઓળખીએ છીએ. અને એ પણ લીલા પધારી ગયા. એમને પણ કોઈ પુત્ર સંતાન નહોતું. એટલે પદ્માવતી માજી મહારાજને ફરી બાળક ગોદ લેવાની જરૂર પડી. અને એમણે ફરી વખત જયારે બાળકને ગોદ લેવાની આવશ્યકતા ઊભી થઈ ત્યારે મથુરાથી શ્રી બાલકૃષ્ણલાલજી મહારાજને ગોદ લીધા. 12 વર્ષની ઉંમરે આપ ગોદ પધાર્યા છે. એટલે પોતે તૃતીય ગૃહના અધિપતિ તરીકે તિલકાયત રૂપે વિરાજમાન થયા અને દ્વારકાધીશ પ્રભુ મારા સ્વામીના સ્વરૂપે મારા મસ્તકે બિરાજ્યા. એ ભાવથી મારો વિવાહ દ્વારકાધીશ પ્રભુ સાથે થયો, અલૌકિક વિવાહ. એ ભાવથી આપે પોતાના જન્મ દિવસે શહેરાનો શિંગાર શરૂ કર્યો. સામાન્ય રીતે શહેરો પાગ ઉપર આવે છે, પણ આ એક અપવાદ રૂપ છે કે આપશ્રીના જન્મ દિવસે આપશ્રીના પ્રાગટ્ય ઉત્સવે દ્વારકાધીશ પ્રભુ શહેરો ધુમાલા પર ધરે છે. તો અહીંયા ધુમાલામાં પણ 2 બાજુ 2 છોર હોય છે. એટલે એમાં પણ દોરા મંડાણનો ભાવ સૂક્ષ્મ રીતે આવી જાય છે એવું કંઈક સમજાય છે. એટલે આ પ્રકાર દોરા મંડાણનો છે. ચાલો હવે આપણે આપણા ક્રમ તરફ જઈએ. એટલે અમેરિકાના વૈષ્ણવોને એક
આ સમાચાર સૂચના આપવાની હતી આપશ્રીની આજ્ઞા પ્રમાણે એ આપી દીધી. અને આ દોરા મંડાણ વિશે પ્રશ્ન હતો એની પણ ચર્ચા થઈ ગઈ. હવે આપણો જે શિવનાષ્ટકના રસપાનનો ક્રમ છે એના ઉપર આપણે આરંભ કરીએ. ગયા અઠવાડિયે ચોથા દિવસના ક્રમમાં પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે આપણાથી શ્રી યમુનાજીમાં સ્નાન થાય? ઘણા કહે છે કે થાય, ઘણા કહે છે ન થાય. તો સાચું શું? તો એના અનુસંધાનમાં કથનનો ક્રમ હવે આગળ ચાલી રહ્યો છે. શાસ્ત્રોએ તીર્થ રૂપા શ્રી યમુનાજીના મહાત્મ્યનું નિરૂપણ કરતા એમ કહ્યું કે ગંગાજીમાં સ્નાન કરવાથી અને યમુનાજીના પાન કરવાથી જીવ માત્રના સર્વ પાપો નાશ પામે છે. શ્રી મહાપ્રભુજીએ પણ શ્રી યમુના પાનનો જ મહિમા વર્ણવ્યો છે, સ્નાનનો નહીં. શ્રી યમુનાજીમાં બે ભગવતીઓએ કદી સ્નાન કર્યું નથી. એમના વાર્તા પ્રસંગ પરથી એમના મનનું કારણ સમજાય છે. શ્રી યમુનાજીનું જલ એ કેવલ જળ નથી, પણ જલ રૂપે બિરાજમાન સાક્ષાત શ્રી યમુના મહારાણીજી છે. એ અલૌકિક સ્વરૂપા શ્રી મહારાણીજીને આપણો પગ કેવી રીતે અડકાડાય? લોહી માંસ ચામનું આ અશુદ્ધ શરીર છે, એનો સ્પર્શ વિશુદ્ધ અલૌકિક રસ સ્વરૂપા શ્રી યમુનાજીને કેવી રીતે કરાવાય? માટે માતાનું પૈપાન જ કરાય. આથી શ્રી સુરદાસજીએ કહ્યું કે આ ભયો દેહ બોરે. તો કેટલાક વૈષ્ણવો શુદ્ધ રીતે સ્નાન કર્યા પછી શ્રી યમુના સ્નાન કરે છે. પહેલા શુદ્ધ થઈને સ્નાનથી શુદ્ધ થઈને પછી સીધે સીધા ઉઠ્યા એવા નહીં. પહેલા ઘરે સ્નાન કરીને, તીર્થ સ્નાનનો આ નિયમ છે, ઘરે એક વાર સ્નાન કરીને શુદ્ધ થયા પછી જ તીર્થમાં સ્નાન થાય. સીધે સીધું સ્નાન તીર્થમાં ન થાય. અહીંયા પણ ઘણા વૈષ્ણવો શુદ્ધ રીતે સ્નાન કર્યા પછી શ્રી યમુના સ્નાન કરતા એવો ભાવ સેવે છે કે શ્રી યમુનાજી અમારી માતા છે, તો માની ગોદમાં બેસવાનો બાળકનો અધિકાર છે. હવે જે જીવો કેવળ મહાત્મી છે, મહાત્મ્યને માને છે, મહાત્મ્યથી જ પ્રભાવિત થાય છે, એવા જીવો પાપ મુક્ત થવાના સ્વાર્થથી પ્રેરિત ભાઈ બીજે શ્રી યમુના સ્નાન કરવા દોડે છે. સૌને સૌના ભાવ પ્રમાણે શ્રી યમુનાજી અપનાવે છે. હવે અહીંયા એક વાત ગયા વખતે વાત કરી હતી કે 2002 ની યાત્રામાં પૂજ્યપાદ સરકારશ્રીએ રોજ મુકામ ઉપર જે પ્રશ્નોનો અને વચનામૃતોનો ક્રમ થતો હતો, ત્યાં એક પ્રશ્નના ઉત્તરમાં વ્રજમોહે વિસરત નાહી એ જે સ્મૃતિ ગ્રંથ એ પરિક્રમા બાદ બહાર પડ્યો હતો, પ્રકાશિત થયો હતો, એમાં એ પ્રશ્નો છપાયેલા છે. અને એ પ્રશ્નોનો આખો ક્રમ આપણે તૃતીય ગૃહ ગૌરવગાનમાં પણ ક્રમશઃ લીધેલો છે. તો એમાં એક પ્રશ્ન આ રીતે વૈષ્ણવનો કરેલો હતો કે શ્રી યમુનાજીમાં સ્નાન થાય કે ના થાય. ત્યારે આપશ્રીએ પણ આવી જ આજ્ઞા કરી છે. એક વાર, વારંવાર નહીં, એક વાર આ રીતે ઘરે સ્નાન કરીને શુદ્ધ થઈ, શુદ્ધ વસ્ત્રો પહેરીને શ્રી યમુનાજીમાં આ ભાવથી શ્રી યમુનાજીના અધિદૈવિક સ્વરૂપના અનુસંધાન પૂર્વક મર્ષમ જલાણુ વી સકલ ગાત્ર જય સંગમાં, એ જે લીલા છે એના અનુસંધાન પૂર્વક એ સ્મર્શમ નો સ્પર્શ મારા સમગ્ર શરીરને થઈ રહ્યો છે, એ ભાવથી એક વાર સ્નાન કરવામાં કોઈ દોષ નથી, એવી આજ્ઞા આપશ્રીએ ત્યાં કરેલી છે. હવે જે બે ભગવતીઓએ શ્રી યમુનાજીમાં કદી પણ સ્નાન કર્યું નથી એ કોણ? તો એમાંના એક છે શ્રી કુંભનદાસજી અને બીજા છે શ્રી ગોવિંદ સ્વામી. શ્રી કુંભનદાસજી શ્રી મહાપ્રભુજીના સેવક અને શ્રી ગોવિંદ સ્વામી શ્રી ઉસાઈજીના સેવક. શ્રી કુંભનદાસજી સદા શ્રી ગિરિરાજજીમાં જ રહ્યા. એમણે કદી શ્રી યમુનાજી, યમુના પાર ગોકુલમાં નાવમાં બેસીને પણ જવાનું મન કર્યું નથી.
એકવાર શ્રી ગિરધરજી અને શ્રી ગોકુલનાથજીએ એમને સતીશ ગોકુળ કાકા, લઈ જવા. હા બોલો. ત્રીજા જે ભગવદી વૈષ્ણવ છે 252 વૈષ્ણવમાંના, તો એમને પણ એવું છે કે વલ્લભકુલના બાળકો જે રીતે પેલો મનોરથ કરી અને ત્યાં આગળ લઈ જાય છે અને પછી એમને ઉતારી દે છે અને અને સાક્ષાત મૈયાજી પ્રગટ થાય છે અને કમલ પર એમને બેસાડી અને જે તટ પર લઈ જાય છે, જે છે યમુના વચ્ચે. યમુના દાસ કે એવું કંઈક નામ છે. હા હા, નામ નામ ઠીક થોડુંક છે. થોડુંક સ્મરણમાંથી નીકળી ગયું છે. હમણાં 252 વૈષ્ણવની વાર્તાના ક્રમમાં આવ્યું પણ ખરું, નામ પણ નીકળી ગયું મારા સ્મરણમાંથી. જો આમ તો સાચા હરિવંશજી નો પણ પ્રસંગ આવે છે. હા છે. યમુના જલ ઉપર ચાલીને ચાલીને. નદી પાર કરી છે એવો હમ પ્રસંગ ચાચા હરિવંશજી નો પણ આવે છે. આમાં એક વાત છે, આમાં એવું સમજાય છે કે લૌકિક ભાવથી હમ યમુનાજીમાં સ્નાન કે વૈદિક ભાવથી મારા પાપ દૂર થાય, કે મને આ ફળ મળે, કે મારું આ કામ થાય, એ ભાવથી યમુનાજીમાં સ્નાન કદી ના કરવું. અલૌકિક ભાવથી જે યમ તવ કથાધિકા સકલ ગોપિકા સંગમાં મારા શ્રમ જલાણો બે સકલ ગાત્ર જય સંગમાં, એ જે લીલાનું વર્ણન શ્રી યમુનાષ્ટકમાં શ્રી આચાર્ય ચરણોએ કર્યું છે, એના અનુસંધાન પૂર્વક એ શ્રી ઠાકોરજી અને સમગ્ર વ્રજ ભક્તોના શ્રીઅંગનું રસરૂપ સ્મર્શમ જલ શ્રી યમુનાજીમાં મિશ્રિત થયેલું છે અને એનું સમગ્ર મારા શરીરને સ્પર્શ થાય અને મારું શરીર સેવાને લાયક બને, આ ભાવથી એકાદ વાર શ્રી યમુનાજીમાં સ્નાન કરવું એમાં કોઈ દોષ નથી, એમ જે શ્રી પૂજ્યપાદ સરકાર શ્રી આજ્ઞા કરી છે એના પરથી સમજાય છે. તો એક વખત શ્રી ગિરધરજી અને શ્રી ગોકુલનાથજીએ એમને ગોકુળમાં લઈ જવા પાછલી રાતે સત્સંગ કરવા બોલાવ્યા. ચાલતા ચાલતા સત્સંગમાં શ્રી કુબનદાસજી રસમગ્ન થઈ ગયા. એમને ન તો તેમના દેહનું ભાન રહ્યું, ન સ્થળનું કે ન સમયનું. ભગવદ વાર્તામાં રાત વીતી ગઈ. સવારનો પ્રકાશ થયો. સામે શ્રી યમુનાજીના દર્શન થયા. શરીરનું ભાન આવ્યું. શ્રી ગિરધરજી અને શ્રી ગોકુલનાથજીનો હાથ છોડાવી શ્રી ગિરાજી તરફ ભાગ્યા. શ્રી ગોવિંદ સ્વામીની પણ યમુનાજીના સ્વરૂપમાં આવી જ પરમાસક્તિ. એ કદી શ્રી યમુનાજીમાં સ્નાન ના કરે. એક વખત શ્રી બાલકૃષ્ણજી અને શ્રી ગોકુલનાથજી એમને બલજબરીથી હાથ પકડી શ્રી યમુનાજીના કિનારે લઈ ગયા અને જલમાં ડુબાડવા લાગ્યા. ત્યારે શ્રી ગોવિંદ સ્વામી પણ બળ કરી હાથ છોડાવી ત્યાંથી ભાગ્યા. આથી એમણે યમુનાજીના સ્વરૂપનો પોતાને જે અનુભવ થતો હતો એ ગાયો છે. શ્યામ સંગ શ્યામ વે રહી શિવ તુરત શમ બિંદુ તે સિંધુ થી બહી ચલી માનો આતુર લીલહત ભવને. આ જે અનુભવ છે યમુનાજીના સ્વામીની સ્વરૂપનો થયો છે એ એમણે ગાયો છે. આથી આપણે જેમ શ્રીજી બાબાના ચિત્ર અને મૂર્તિને સાક્ષાત સ્વરૂપ ગણીને એમની સેવા કરીએ છીએ, એમ શ્રી યમુના જળના લોટી કે ગાગર અથવા શ્રી યમુનાજીના રજની પણ સેવા કરવામાં આવે છે. શ્રી યમુનાજીના જલમાં પણ આવો સાક્ષાત સ્વરૂપ ભાવ રાખવાનું આ ભગવદીઓએ શીખવ્યું છે. આપણે શ્રી નંદદાસજીની વાત યાદ રાખવા જેવી છે. આપણે તો પુષ્ટિ સ્વરૂપા શ્રી યમુનાજીને સેવવાના છે. શ્રી યમુનાષ્ટકનો જ્યારે શ્લોકવાર અર્થ વિચાર આપણે આગળ જતા કરીશું, આ ભગવદીયના મુખેથી સાંભળીશું, ત્યારે ખ્યાલ આવશે કે શ્રી મહાપ્રભુજીએ શ્રી યમુનાજીના ત્રણેય સ્વરૂપ જે આપણે જોઈ ગયા, આદિ ભૌતિક જલ રૂપા, આધ્યાત્મિક શક્તિ રૂપા અને આધિદૈવિક સ્વામીની રૂપા, આ ત્રણેય સ્વરૂપની સ્તુતિ શ્રી મહાપ્રભુજીએ યમુનાષ્ટકમાં કરી છે. પણ આપણે પુષ્ટિ સ્વરૂપા શ્રી યમુનાજીને સેવવાના છે. યમયા તો નામાંથી છોડાવનાર મર્યાદા તીર્થ સ્વરૂપાને નહીં. પુષ્ટિ સ્વરૂપા શ્રી યમુનાજી પ્રાપ્ત થઈ જાય તો એમની કૃપાથી શ્રી પ્રભુ પ્રાપ્ત થાય. પછી તો ભક્તને મોક્ષ પણ નિરર્થક લાગે.
ત્યાં એને યમયાતનાનો તો ડર હોય જ ક્યાંથી. માટે તો શ્રી નંદદાસજી કહે છે કે ભાગ્ય સૌભાગ્ય શ્રી યમુને જુ દે. શ્રી કૃષ્ણના તુર્ય પ્રિયા શ્રી યમુના મહારાજજીનું ગાન પુષ્ટિ ભક્તોએ પેટ ભરીને કર્યું છે. આપણા સંપ્રદાયમાં નજીકના ભૂતકાળમાં જ પરમ ભગવતીય શ્રી વ્રજરત્નદાસભાઈ નામના મહાનુભાવ વૈષ્ણવ થઈ ગયા. વ્રજરત્નદાસભાઈ પરીખ, કદાચ વૈષ્ણવને પરિચય ના હોય, નામ અપરિચિત લાગે તો કહી દઉં કે જેમના દ્વારા આ શ્રી યમનાષ્ટકનું રસપાન આપણે કરી રહ્યા છીએ એ પરમ ભગવતીય શ્રી રમેશભાઈ પરીખના સસરા શ્રી વ્રજરત્નદાસભાઈ પરીખ છે. રમેશભાઈ પરીખને પિતાનો વારસો મળ્યો છે કે નહીં ખબર નથી, પણ સસરાનો વારસો પૂરેપૂરો મળ્યો છે. વ્રજરત્નદાસભાઈ પરીખે શ્રી યમુનાજીનો રસાનુભવ વર્ણવ્યો છે, એ એમના જ શબ્દોમાં સાંભળ્યું. હવે આ જે આખું વર્ણન શ્રી વ્રજરત્નદાસભાઈએ કર્યું છે એને ધ્યાનથી સાંભળતા જજો અને શ્રી યમુનાષ્ટકના એક એક શ્લોકનું એની સાથે અનુસંધાન કરજો. સ્પષ્ટ સમજાશે કે શ્રી યમુનાજીના પ્રત્યેક શ્લોકનો ભાવાનુવાદ, રસમય અનુવાદ સુંદર રીતે હૃદયસ્થ થઈ જાય એવી રીતે શ્રી વ્રજરત્નદાસભાઈએ કર્યો છે. જો પહેલો શ્લોક આવે, નમામિ યમુના મહમ સકલ સિદ્ધિ હેતુ મુદા. શ્રી વ્રજરત્નદાસભાઈ લખે છે, સર્વ સિદ્ધિઓનું પ્રદાન કરનારા, ભક્તોના ક્લેશને હરનારા, શ્રી કૃષ્ણ સમાન સૌંદર્ય અને ગુણધર્મ વર્ણ વિભૂષિત શ્રી હરિના ચતુર્થ પ્રિયા શ્રી યમુના મહારાણીજીને હું હર્ષપૂર્વક વંદન કરું છું. સકલ સિદ્ધિ હેતુ મુદા, હર્ષપૂર્વક વંદન કરું છું. માં મારા પર કૃપા કરો, મારું લાલન કરો, મારા મનમાં નિરંતર બિરાજો, મનને સુખ થાય એવું કરો. આપની સ્તુતિ તો હું શું કરું, ખાલી કાલાવાલા કરું છું. શ્રી યમુનાજી ઉભય રૂપે શોભી રહ્યા છે. સરિતા સ્વરૂપ તેમજ પ્રિયાજી સ્વરૂપે એ સૂર્ય સુતા સરિતા સ્વરૂપે જ્યારે હિમાલયના કલિંદ શિખર પર પડે છે, કલિંદ ગિરી મસ્તકે પતદ મંદ પૂરોજ્વલા. આ શ્લોકનો આ ભાવાનુવાદ. ત્યારે ત્યાં જલ ધોધની કેવી અપૂર્વ શોભા થાય છે. અગાધ ફીણ ઉડતા જલ શિખરો અને પરપોટા વળી મોટો ઘોષ ધ્વનિ ઉત્પન્ન થાય છે. સઘોષ ગતિ દંતુરા. ત્યાંથી પર્વતના વાંકા ચૂકા માર્ગમાં થઈને ભૂમિને પાવન કરવા માટે નીચે પધારે છે, ત્યારે કેવું નયન રમ્ય દ્રશ્ય ખડું થાય છે. તમારી રૂઢ દોલોત્તમા. આગળ વધતા વધતા પધારે છે શ્રી વ્રજમંડળ, ગોકુલ મથુરાના રમણીય તટો, ટકરાણી ઘાટ, વિશ્રામ ઘાટ અને આવા તો કેટલાય જેને અલૌકિક દ્રષ્ટિનું દાન થાય. એને આ બધું કેવું દેખાય છે. તો શ્રી વલ્લભાખ્યાનમાં ગોપાલદાસજીએ કહ્યું, જ્યાં સરિતા ચામી કરે મણિગણ, ઉત્તમ બદ્ધ સોપાન, કમલ કુમુદ નાના અતિ સુંદર, મધુર કરે ત્યાં ગાન. નાના અલી સુંદર મધુર કરે ત્યાં ગાન. સુવર્ણ અને મણિ જટિત પગથિયા, જળમાં ખીલેલા કમળો અને કુમુદોની શોભા, તટ ઉપર વન ઉપવનો, ત્યાં વૃક્ષો ઉપર ખીલેલા સુગંધયુક્ત પુષ્પો ઉપર ભ્રમરોનો ગુંજારો, એ પુષ્પો લઈને વ્રજ ભક્તો પ્રભુના શૃંગારાદિ કરે છે એવી બધી શોભા. અને વળી તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા, એનો ભાવાનુવાદ સાંભળીએ. અને વળી કિનારા પરની શ્વેત ચમકતી રેતીના અંદર જ્યારે જલ તરંગો વાંકા ચૂકા પ્રસરે છે, ત્યારે તો જાણે જળ નીચે મોતી ના ઝલકી રહ્યા હોય એવું ભાસે છે. શી શોભા અને શી શું સાજ! અરે આ પણ કોઈ લૌકિક સરિતા થોડી છે. પ્રત્યેક પદાર્થનું આધિદૈવિક સ્વરૂપ હોય છે. એ સ્વરૂપે તો શ્રી યમુનાજી શ્રી કૃષ્ણના ચતુર્થ પ્રિયાજી છે.
શ્રી રાધાજી, શ્રી રાધા સહચરીજી, શ્રી ચંદ્રાવલીજી અને ચોથા શ્રી યમુનાજી. એવું અનુપમ સૌભાગ્ય કૃપા પાત્ર ભગવતીઓને તો આ પ્રિયાજી રૂપે પણ દર્શન આપે છે, અનુભવો જણાવે છે. અનુભવીઓએ એ સ્વરૂપ ચિત્રજીમાં ઉતાર્યું છે. એના તો આપણે સૌ કોઈ દર્શન કરી શકીએ છીએ. એવું મનોહર સ્વરૂપ કોટી કંદર્પ લાવણ્ય શ્રી કૃષ્ણના જેવો છે. શ્રી યમુનાજીનો મુકુટ કાછડીનો શૃંગાર, મધુર હાસ્યયુક્ત મુખારવિંદ, ગોળ કપોલ, દાડમશી દંત પંક્તિ, અંગ અંગમાં વર્ણ હીરામણી માણેક મુક્તાના, નયન રમ્ય આભૂષણો, કરમાં કંકણ, ચરણમાં નુપુર, નાકમાં નકવેસર અને કાનમાં કર્ણફૂલ. વળી શ્રીજીના જેવી જ કમલ કુસુમની મનોહર માળા, ઉપરાંત પ્રિયતમને સમર્પવા માટે પોતાના જળના કમળોની છડીઓ અને માળા શ્રેયસમાં ધારણ કરેલી એવી બધી શોભા. નવાઈની વાત એ છે કે આ સ્વરૂપના દર્શન મહાનુભાવોને તો જલ સ્વરૂપમાં પણ થાય છે. શ્રી વલ્લભને એવા દર્શન થયા છે અને એનું શ્રી યમુનાષ્ટકમાં વર્ણન કર્યું છે. કલિંદગીરી નંદિની શ્રી યમુનાજી વાંકી ટેડી મલપતી રમતિયાળ ચાલે ચાલતા પર્વત પરથી નીચે પધારી રહ્યા છે. વિલાસ અગમનોલ લસત પ્રકટ ગંડ શૈલો પોતાના પ્રિયતમ કૃપાસાગર શ્રી કૃષ્ણને મળવા અતોષે ધસમસતા જઈ રહ્યા છે. ઉમંગ ઉત્સાહ માતો નથી. હર્ષનું જાણે ઉરમાં ઉર ઉમળ્યું છે. ગોકુળ મથુરા પાસે આવતા તો પ્રિયતમનું મિલન થતા ફૂલ્યા ફાલ્યા ફરે છે. મનોહર દર્શન આપે છે. ભુવમ ભુવન અપાવની મદિગતા મને કસ્વની પ્રિયા અભિરેવ સેવિતામ શુકમયુરહંસાદિ. જાણે તરંગ રૂપી હસ્ત છે, તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા. એ હસ્તમાં ચળકતી રજના કણ રૂપી મોતીના કંકણ ધર્યા છે. હવે તો યુવાવસ્થામાં છે. અંગ પ્રત્યંગ રૂષ્ટ પુષ્ટ બન્યા છે. ઉભય તટ રૂપી નિતંબોથી નિતંબિની સુંદરી રૂપે નિતંબ તટ સુંદરી નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. પ્રિયતમને જાણે લોભાવી રહ્યા છે, જાણે કોઈ નવ દુલ્હની પ્રથમ આણે આવી હોય. તુરત શમ બિંદુ તે સિંધુ સી વહી ચલી, માનો નવ દુલ્હની આઈ ગવને. પ્રિયતમના પ્યારા ગોપ ગોપીઓ તો એમને વિકળાયેલા જ રહે છે. વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે. એમની સાથે પ્રભુ ત્યાં અનેક લીલાઓ કરે છે. કુમારિકાઓએ કાત્યાયની વ્રત કર્યું ત્યાં યમુનાજીની સમીપે. ચીરહરણ લીલા પણ ત્યાં જ. રાસ વિલાસ પણ યમુના તટે. પનઘટ લીલા નૌકા વિહાર પણ ત્યાં જ. અને બીજું શું શું નહીં, સર્વત્ર શ્રી યમુનાજીનો સંબંધ. મર્યાદા ભક્તોને શ્રી યમુનાજી મર્યાદા ફળ પણ આપે છે. એટલા માટે તો શિવ બ્રહ્માદિ દેવો શિવ વિરંચી દેવસ્તુતે ઘના ઘન નિવે સદા ધ્રુવ પરાશરાભિષ્ટ દે. ધ્રુવજી જેવા ભક્તો આપની સ્તુતિ કરે છે. પરાશર જેવા મુનિઓને ઈચ્છિત વરદાન આપે છે. ગર્ગાચાર્ય જેવા ગર્ગ સંહિતામાં સહસ્ર નામોથી શ્રી યમુનાજીના ગુણગાન ગાય છે. કેવલ મર્યાદા ભક્તોને સિદ્ધિ આપનાર દેવી શ્રી ગંગાજી ક્યાં, અને પુષ્ટિ ભક્તોને પ્રભુનું મિલન સુખ અપાવનારા શ્રી યમુનાજી ક્યાં. તુલના જ કેમ થઈ શકે, છતાં થઈ શકે. ગંગા યમુનાનો સંગમ સમાગમ થાય છે માટે, નહીં તો ના થાત. જયા ચરણ પદ્મજા મુરરિપો પ્રિયમ ભાવુકા સમાગમન તો ભવત સકલ સિદ્ધિદા સેવતા. ગંગાજીની કીર્તિ વસ્તુતઃ તો શ્રી યમુનાજીના સંગમના લીધે જ છે. પુષ્ટિ ભક્તો તો આ સિવાય શ્રી ગંગાજીના ગુણ ગાતા જ નહીં. અરે શ્રી લક્ષ્મીજીની જ વાત કરો ને. જયા ચરણ પદ્મજા મુરરિપો પ્રિયમ ભાવુકા સમાગમન તો ભવત સકલ સિદ્ધિદા સેવતા. ગયા સદૃશતામ યાદ કમલ જ સપત્ની વય. લક્ષ્મીજીની જ વાત કરો ને. શ્રી અને સૌંદર્યની દેવી પ્રભુની પ્રિયા લક્ષ્મી, અને શ્રી યમુનાજી પણ શ્રી સૌંદર્ય
પરિપૂર્ણ પ્રભુના પરમ પ્રિય પણ ખરા. એટલે લક્ષ્મીજી સાથે સરખાવીએ ખરા, પણ છતાંય સમાનતા કરતા ચડિયાતા પણ તો શ્રી યમુનાજીનું સ્વીકારવું પડશે. યમુનાજીના વિશિષ્ટ ગુણો તો જુઓ. સર્વાત્મ ભાવ, લીલાના જીવોને પ્રભુનું મિલન હું ક્યારે કરાવું. આ સર્વાત્મ ભાવ, પોતાના સુખનો લેશ માત્ર વિચાર, એવી તમન્ના નિજ જનના ક્લેશોને તો સહન જ ના કરી શકે. પાપ ક્લેશ તરત જ દૂર કરી શકે. ભગવદીના હૃદયમાં પ્રભુ પ્રતિ પ્રીતિ પ્રગટાવે, તનુ નવત્વ આપી સેવા કરાવે અને લીલામાં બોલાવે. છેવટના સમયે શ્રી યમુનાજીની સખીઓ જીવને લેવા આવે છે. ત્યાં લઈ જઈ શ્રી યમુનાજીની વાલુકાથી અને નૂતન દેહ આપે છે. ત્યારે જ લીલામાં પ્રવેશ થાય છે. શ્રી યમુનાજીનું કેવું અદ્ભુત ચરિત્ર. નમોસ્તુ યમુને સદા તવ ચરિત્ર મત્યદ્ભુતમ ન જાતું યમયાતના. યમુના જળમાં સ્નાન પાનાદિ કરનાર જીવ યમયાતનાથી તો બચી જાય છે. ગમે એવો દોષ વાળો હોય તો પણ કહ્યું છે કે ચિત્રગુપ્ત ત્યાં પાનું ફાડે આ દુઃખની નિવૃત્તિ. યમ પોતાની બેન યમુનાનું પૈપાન કરનાર પોતાના ભાણેજને દુઃખ આપે જ કેમ. યમોપી ભગિની સુતાન કથમ વહંતિ દુષ્ટાનપી. એટલો ગુણ તો એનામાં હોય કે નહીં. અને એ જીવની સુખ પ્રાપ્તિની તો વાત જ છે. લક્ષ્મી સહિત નારાયણની સેવાથી મુક્તિ ફળ મળે. ભક્તો એને તુચ્છ ગણે. યમુનાજી સહિત કૃષ્ણની સેવાથી તો પ્રિય પ્રિયતમના રાસ રસનું ભક્તના અંગ અંગમાં સંગમ થાય છે. પરમ ફલ રૂપ રમણ સુખ પ્રાપ્ત થાય છે. યમુનાજીની કૃપાની આ વિશિષ્ટ. યમ તવ કથાધિકા સકલ ગોપિકા સંગમ મારા શ્રમ જલાણું બી સકલ ગાત્ર જય સંગમ. અહો, આવા શ્રી યમુનાજીની યમુનાષ્ટક દ્વારા સ્તુતિ જેવો નિત્ય કરે છે એમને શ્રી કૃષ્ણમાં રતિ પ્રીતિ થાય, સર્વ સિદ્ધિઓ મળે, સ્વભાવ વિજય સુલભ થઈ જાય. ધન્ય ધન્ય. જ્યારે શ્રી ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષાત અહીં વિરાજતા હશે ત્યારે શ્રી યમુનાજીના આ સ્થળની શોભા કેવી હશે. એનું વર્ણન શ્રી ગોપાલદાસભાઈએ શ્રી વલ્લભાખ્યાનમાં કર્યું. જ્યાં સરિતા ચામી કર મણિગણ ઉભય બદ્ધ સોપાન કમલ કુમુદ નાના અલી સુંદર મધુપ કરે ત્યાં ગાન. યમુનાજીના બંને કિનારે સુંદર સુવર્ણના મણિજટિત ઘાટ અને એના પગથિયા. ત્યાં જલમાં દિવસે વિવિધ રંગી કમળો ખીલે અને રાત્રિએ પોયણા ખીલે. એના ઉપર ભમરા મધુર મધુર ગણગણાટ કરતા ગુંજે. ચોમેર ત્યાં ચોમેર સુંદર વનોમાં વિવિધ વૃક્ષો લતા ઉપર સુગંધી પુષ્પો ખીલ્યા છે. એની સુગંધ લઈ શીતલ પવન જાણે યમુના જળમાં જબોળાઈને વહી રહ્યો છે. એનો સ્પર્શ અતિ આનંદકારી છે. ત્રિવિધ પવન સુખકારી. ત્રિવિધ ત્રણ પ્રકાર, શીતલ, સુગંધિત અને મંત. એ ત્રિવિધ પવન. લલિત વ્રજદેશ ગિરિરાજ રાજે એમાં ત્રિવિધ પવન સંચરે એમ જે ગાયું છે ત્રિવિધ પવનનો અર્થ આ છે. શીતળ પણ હોય, સુગંધિત પણ હોય અને મંદ હોય. વાવાઝોડા જેવો નહીં, તકલીફ આપે એવો નહીં, મંદ, શરીરને આહલાદિક લાગે એવો. તો આજનો આપણો સમય થાય છે જેમાં તન મનને જરાય થાક ના લાગે. એ જ સાચી ભગવત કથા. એવી ભગવત કથા આજે યમુનાજીના ગુણાનુવાદિની થઈ. આવતા અઠવાડિયે આપણે 5મા દિવસના સત્સંગનો રસાસ્વાદ પરમ ભગવદીય શ્રી રમેશભાઈની હારીથી કરવાનું છે. હવે કેટલો ટાઈમ છે ભાઈ આપણી ઉપર? 4 જ મિનિટ બાકી છે. 2 મિનિટ બાકી છે. 4 મિનિટ. હા, ચુંદડી મનોરથનો શું ભાવ છે? ચુંદડી મનોરથનો ભાવ મને ખબર નથી બેન.
બહુ વર્ષો પહેલા સુખધામથી વૈષ્ણવને લઈને વાગીશ કુમારજી બ્રજમાં પધાર્યા હતા અને ત્યાં જતીપુરામાં રાત્રે પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ થયો હતો. ત્યાં આપે જ્યાં આવે ત્યાં દેવી પૂજનનો ભાવ આવે. એટલે શ્રી યમુનાજીનો જે ચૂંટણી મનોરથ થાય છે એ એમનું જે આધ્યાત્મિક શક્તિ સ્વરૂપ છે એનાથી સંબંધિત છે. એવી કંઈક આજ્ઞા આપે એ સમયે કરી હતી એવું મને આછું પાતળું યાદ છે. આપણે એવું કરી નથી કારણ કે અત્યારે તો બહુ મોટા પાયા ઉપર આ ક્રમ ચાલી રહ્યો છે. એટલે હવે એની યોગ્યતા કેટલી છે ને અયોગ્યતા કેટલી છે એ વિશે વિચાર કરવાનો મારો કોઈ અધિકાર કે યોગ્યતા છે નહીં. શ્રી સર્વોત્તમજીનો ક્રમ આપણો લેવાનો છે આજે. ભક્તિ માર્ગાબ્જ માર્તંડાય નમઃ. સતીશ કાકા બરોબર. આની પર છે ને વિકી બાવાના વતનામૃત છે ચુંદડી મનોરથ પર. ક્યારે વ્રજમાં હતા ત્યારે એ પોતે પધાર્યા હતા અને સ્ટેજ પર એમને વતનામૃત કર્યા હતા. એ વૈષ્ણવને કહેજો કે ખાલી આપની વ્રજ યાત્રાના પેલા યુટ્યુબની ચેનલમાં છે તો એકવાર ખાલી જસ્ટ સાંભળી લેશે તો એમનો બધો જે છે સમાધાન થઈ જશે ચુંદડી મનોરથનું. બહુ જોરદાર ધારદાર એમના વતનામૃત છે એની અંદર. હા, પણ તમે સંક્ષેપમાં કહેજો ને, આપણા વિરામ પછી કહેજો. હા, વૈષ્ણવ ક્યાં શોધવા જશે? તમે ત્યાં હાજર હતા, તમે સાંભળ્યા છે તો તમે જ વૈષ્ણવ આગળ રજૂ કરો. તમે જે રીતે કીધું બસ એનો તારતમ્ય એ જ હતો કે આપના પુષ્ટિ સંપ્રદાયની અંદર જે છે આ ચુંદડીનો ક્રમ નથી. એનો આખો પ્રકાર એમને તો જે રીતે લીધો છે એ શબ્દોના વર્ણન તો તીખા છે થોડા. એ તો એવું બોલ્યા હતા કે માથા ઉપર લઈને જાઓ છો. માથા ઉપર તો દરગાહની ચાદર લઈને જવાનું હોય. આમાં મૈયાજીને પહેરાવવા માટેની છે, માથા પર લઈને જાઓ છો એવું પણ કંઈક બોલ્યા હતા એવું મને યાદ છે. ના એવું નતું બીજા શબ્દો હતા. પણ જે રીતે કીધું ને કે આપનો પુષ્ટિનો પ્રકાર તો આ છે. આ મર્યાદાનો મને એવું લાગી રહ્યો છે કે આ જે ક્રમ છે મર્યાદાનો ક્રમ હોઈ શકે. ભાઈ આ તો ઠીક છે કે બંધ થઈ ગયું, નહીં તો યમુનાજીના ચૂંટણી મનોરથની જેમ એના દેખાદેખી ગિરિરાજજીનો ધોતી મનોરથે શરૂ થયો. જતીપુરા મુખારવિંદથી શરૂ કરીને પેલી બાજુ આન્યોર સુધી ધોતી પાથરતા જવા. હા, એવો ક્રમ પણ શરૂ થયો હતો, પણ ખબર નહીં ભગવાનની ઈચ્છા નહોતી ગિરિરાજ બાવાની, એટલે બંધ થઈ ગયો. એટલે નહીં તો આ પણ શરૂ થયો તો એવું સાંભળ્યું છે મેં. આમાં આ બધું એવું છે. મારું કહેલું પાછું હા, 1 મિનિટ બાકી રહી છે. ચાલો કઈ નહીં. કૃષ્ણાશ્રયમાં મહાપ્રભુજીએ બધું કહી દીધું છે. હા, બસ ચાલો. આ બધું એવું છે કે આ ચૂંદડીને ધોતીને જે કઈ સમર્પવું હોય